મિત્રો, પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. ગુલાબ કુંવરબા આયુર્વેદિક ઉદ્યાનમાંથી એક નાનકડી આધ્યાત્મિક રચના. આપણે સામાન્ય રીતે વર્તમાનમાં હાજર રહી શકતા નથી. આપણે આપણા મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર થકી કાં તો ભવિષ્યમાં અથવા તો ભૂતકાળમાં રાચ્યા કરીએ છીએ. આપણું આ સામાન્ય રીતે હોવું ના હોવા બરાબર છે. આપણે જે જોતા હોઈએ છીએ એને લગભગ જોતા હોતા જ નથી. આને આધ્યાત્મિક રીતે નિંદર કહી છે. આને આધ્યાત્મિક રીતે આપણે સ્વપ્ન, કલ્પના, એકરૂપતામાં અને નિંદરમાં આપણું જીવન ખોઈ બેસીએ છીએ એવું કહે છે. એટલે પ્રજ્ઞાન પુરુષો જાગવાની વાતો કરે છે. જાગવું એટલે વર્તમાનની હાજર ક્ષણમાં હાજર રહેવું અને આ આપણું જે શરીર છે, જેની 5 ઇન્દ્રિયો છે, જે આપણી નથી, જે જડ પ્રકૃતિની છે, જેને મન આપણી અંદર ખેંચી અને આ શરીરને આનંદ અપાવે છે. તો આ ઇન્દ્રિયો એનું કામ કરે છે. એ કામને જોવું એ ખરેખરું હોવું છે. એ યોગી પુરુષ જ કરે છે. ગીતામાં એક શ્લોક છે, પશ્યન શૃણવન સ્પૃશન જિગ્ગન અશ્વન ગચ્છન સ્વપન શ્વસન પ્રલપન વિસૃજન ગુહ્યન ઉન્મિશન નિમિશન અપી ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે ઇતિ ધારયન. તો એ પુરુષ યોગી પુરુષ છે અથવા તો તત્વજ્ઞાની છે, તત્વદર્શી છે, જે જાણે છે કે આ 5 ઇન્દ્રિયો વિષયોને સેવી અને પોતપોતાના ગુણોમાં વર્તે છે. જ્યારે મારો સેલ્ફ, મારો આત્મા તો નિર્ગુણ નિરાકાર બ્રહ્મ છે. એ નિત્ય ને નિત્ય નિરંતર છે, નિર્મમ છે, નિર્લેપ છે અને નિસ્પૃહ છે. આ જે બિઈંગનેસ છે, આ જે હોવાનું છે, એ આત્મભાવ છે. એ આત્મસ્મરણની ઉચ્ચતર અવસ્થા છે. એક સરળ રીત છે આપણા શરીરને જોવાની, આપણા શ્વાસોશ્વાસને જોવાની. દ્રાવિમો પુરુષો લોકે ક્ષરા અક્ષર એવ ચ ક્ષર સર્વાણી ભૂતાની કુટસ્થો અક્ષર ઉચ્યતે. તો આ જે 2 શરીર છે, એક નાશવંત છે, એક અવિનાશી છે. તો આ જે નાશવંત શરીર જે પણ કરી રહ્યું છે એને જોવું અને એ આપણે નથી કરી રહ્યા એવું અનુભવવું, એ આપણા જે અક્ષર પુરુષ આત્મા છે એમાં આપણું સ્થગિત કરી શકે.
શકટનો ભાર જેમ શ્વાન તાણે એ સ્થિતિમાંથી મુક્ત થવું પડે. આપણે આપણી જાતને યાદ રાખી નથી શકતા, એ જ આપણું દુર્ભાગ્ય છે. આપને કોઈ નામથી બોલાવે એ ક્ષણે આપણે જાગી જઈએ છીએ અને વર્તમાનમાં આવીએ છીએ. જે સતત જાગૃતતા છે એ ઘણી અઘરી હોવી છતાં પણ એના માટે પ્રયત્ન કરવો ખૂબ જરૂરી છે. એ અવસ્થા આત્મસ્મરણની અવસ્થા છે. આપણી જાતનું જ્યાં હોઈએ ત્યાં દ્વિમુખી અવધાનથી સ્મરણ કરવું. એક નાનકડી રચના રજૂ કરું છું. એના સંદર્ભમાં જ છે કે સમય નહીં શાશ્વત છે ક્ષણ. આપણે એવું માનીએ છીએ કે જે આ સમય એટલે વર્તમાન, ભવિષ્ય અને ભૂત છે એ શાશ્વત છે. સમય શબ્દથી આપણા પહેલાં પણ હતો, આજે પણ છે અને આપણે ગયા પછી પણ રહેશે. પણ આત્મસ્મરણની અવસ્થામાં જે ક્ષણો પ્રાપ્ત થાય છે એ તમારા દ્વિતીય શરીરનું સર્જન કરે છે, આત્માનું સર્જન કરે છે અને એ શાશ્વત છે. તો સમય નહીં શાશ્વત છે ક્ષણ, મૌન શાંત તથા ગત છે ક્ષણ. સમય નહીં શાશ્વત છે ક્ષણ, મૌન શાંત તથા ગત છે ક્ષણ. તો ક્ષણમાં શું થાય છે? તો કે ક્ષણભંગુર સંસાર છૂટે છે. આપણે સંસારને શાશ્વત માનીએ છીએ, જે ખરેખર ક્ષણભંગુર છે. નિત્ય નિરંતર જે બદલાય છે એ સંસાર છે અને નિત્ય નિરંતર અજનિત્ય શાશ્વત છે એ આપણો આત્મા છે. તો ક્ષણભંગુર સંસાર છૂટે છે, અજ ને નિત્ય શાશ્વત છે ક્ષણ. તો અજ ને નિત્ય શાશ્વત છે ક્ષણ, સમય નહીં શાશ્વત છે ક્ષણ, મૌન શાંત તથા ગત છે ક્ષણ. કે પ્રમાથીની આ ચંચળ મનથી, અર્જુન ગીતામાં કહે છે ને કે ચંચલ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ દૃઢમ. આ મનને, ચંચળ મનને કાબૂમાં લેવું બહુ દુષ્કર છે. પ્રમાથીની આ ચંચળ મનથી મુક્ત થાય તો સ્વાગત છે ક્ષણ. તો આ મનથી મુક્ત થાય પછી જ આપણે ક્ષણનું સ્વાગત થાય. સમય નહીં શાશ્વત છે ક્ષણ, મૌન શાંત તથા ગત છે ક્ષણ. કે સૌ દોડધામનો અંત આત્મન. લક્ષ 84ની વાત છે. સૌ દોડધામોનો અંત આત્મન, કરે જે એ પ્રભાત છે ક્ષણ. કે સૌ દોડધામનો અંત, સૌ દોડધામનો અંતે આત્મન, કરે જે એ પ્રભાત છે ક્ષણ. સૌ દોડધામનો અંત આત્મન એટલે લક્ષ 84ના જે ફેરાઓ છે એનો પણ અંત આવે છે જો તમારા દ્વિતીય શરીરનું અમુક જન્મો પછી ગઠન થઈ જાય. કે સૌ દોડધામનું અંતે આત્મન, કરે જે એ પ્રભાત છે ક્ષણ. સમય નહીં શાશ્વત છે ક્ષણ, મૌન શાંત તથા ગત છે ક્ષણ. કે ભીતરનું નર્તન કીર્તન છે. ભીતરનું નર્તન કીર્તન છે એ અંદરની જ વાત છે ક્ષણ. ભીતરનું નર્તન કીર્તન છે એ અંદરની જ વાત છે ક્ષણ. સમય નહીં શાશ્વત છે ક્ષણ, મૌન શાંત તથા ગત છે ક્ષણ. કે અંતર કેરા રંગમંચ પર, અંતર કેરા રંગમંચ પર તાક ધીન તાક નાચ છે ક્ષણ.
कि अंतर केरा रंगमंच पर ताक दिन ताक नाच से क्षण। अंतर केरा रंगमंच पर, अंतर केरो रंगमंच, ताक दिन ताक નાચ છે ક્ષણ। સત્ય પ્રેમ અને આનંદની અવસ્થા છે એ તાક દિન ને તાક નાચ। અને આ સંસારનું ચલચિત્ર આપણે જો જોવાનું બંધ કરીએ તો જ પછી અંતર કેરા રંગમંચ પર તાક દિન તાક નાચ છે ક્ષણ, કે સમય નહીં શાશ્વત છે ક્ષણ, મૌન શાંત તથા ગત છે ક્ષણ। प्रेम वंदन। जय श्री कृष्ण वासुदेव सर्वम। कृष्णात् परम किमपि तत्त्वमहं न जाने।